નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર બોલી. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેમાં બગડેલી મગફળીના પથ્થરાને સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે. અમરેલી જિલ્લાના રાજુલાના જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થવા પહોંચ્યું છે. બગડેલી મગફળીના પથ્થરાને સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે ખેડૂતોએ મગફળીના પથ્થરાને સળગાવી દીધો છે. અમરેલી જિલ્લામાં કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છૂટા મૂકી દીધા છે. તો કમોસમી વરસાદથી કપાસ, મગફળી, ડુંગળીના પાકોને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો સરકાર દ્વારા વહેલી તકે સહાય ચૂકવે અને દેવું માફ કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામે છે. આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે. એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે. અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી. અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે. તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી. અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું? ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.